કેમ છો દર્શક મિત્રો? આજે આ રસોડે માત્ર સ્વાદ નહીં પણ પાટણની શાન, સ્વેગ અને સ્ટાઇલ પણ જોવા મળવાની છે. ઓહો હો, શું વાત છે રુદ્ર, આજે તો બહુ ફોર્મમાં છે. પાટણથી માંગુ આવ્યું છે કે શું? માંગુ નહીં પણ મારી એક માંગ કરવી છે શું માંગ? કે આજે આ રસોડે એવી વાનગી બનાવો જે પાટણના પટોળાની જેમ ફેમસ થઈ જાય. ડન, લાગી ગઈ શરત. હવે પાટણના પટોળા કરતા વધારે આજના રસોડામાં બનવાવાળી રેસીપી જે છે એ પાટણમાં વખણાવાની છે. તો કઈ વાનગીઓ લાવ્યા છો? આપણે આ રસોડામાં કર્ડોલોજીને સેલિબ્રેટ કરી રહ્યા Yes. છે. તો દહીંથી બનતી ધમાકેદાર 3 રેસીપી આજે બનવાની છે. Okay. એમાંથી એક છે ભીંડાનું દહીંવાળું શાક, જેની ગ્રેવી અમેઝિંગ બનવાની છે. અરે વાહ. અને પછી દહીં ટોસ્ટ બનવાના છે, જે સુપર કુલ બ્રેકફાસ્ટ છે. ઓકે, અને આટલું બધું પછી ડેઝર્ટ તો જોઈએ ને, Of એમાં course. કંઈક છે? હા, કર્ડ થી બનતી ચીઝ કેક બનવાની છે. શું વાત કરો, કર્ડ થી બનતી ચીઝ કેક? યસ. આ તો મારે જોવું જ છે. બસ તો પછી આપણે તો તૈયાર છીએ. બસ તો પછી હું પણ તૈયાર છું. અરે હા, તમે તૈયાર છો, પણ જેના માટે વાનગી તૈયાર કરવાની છે એમને બોલાવો હવે. હા, શાંતિ રાખ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે વધારે રાહ નહીં જોઈએ, આપણે આજના ગેસ્ટને બોલાવી લઈએ. તો વેલકમ હિનાબેન અને તેમનો પરિવાર. પ્લીઝ વેલકમ. ક્યા વાત હે. વાહ હિનાબેન, તમારું અને તમારા પરિવારનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તમે સાંભળ્યું જ હશે કે અમે પાટણની ઘણી બધી વાતો કરતા હતા, હા, પણ પાટણ વિશે અસલમાં માહિતી તો તમે જ આપી શકો. પાટણમાં ખબર હશે તમને, પટોળા તો વખણાય જ છે. યસ. એ સિવાય પાટણના દેવડા પણ વખણાય છે. અરે વાહ. હા, દેવડા બહુ પ્રખ્યાત છે. એ સિવાય પાટણના ગરબા પ્રખ્યાત છે. અરે વાહ. હિનાબેન, આજે મેં રુદ્રને એક પ્રોમિસ કર્યું છે કે આજે આપણા ત્યાં જેટલી પણ રેસીપી બનવાની છે એ બધી રેસીપીને તમે પાટણમાં ફેમસ કરી કાઢવાના છો. તો તમે મારી સાથે છો ને એ વસ્તુ યસ માટે? યસ, તમારી સાથે જ છીએ. અને પાટણના ફૂડ વિશે આપણે વાત કરીએ તો તમે દેવડા તો ફેમસ છે જ એવું કહ્યું, પણ બીજી કઈ વાનગીઓ બહુ જ ફેમસ છે? પાટણના દેવડાની જેમ રેવડી પણ પ્રખ્યાત છે. જૂનાગંજની પાઉંભાજી પણ પ્રખ્યાત છે. અત્યારે અવનવા જે સ્નેક્સ બનતા જાય છે નવા એ પણ લોકો બહુ ખાય છે. Yes. પાટણમાં 1:30, 2, પોણા 2, 4 વાગે પણ કોઈ જાય તો એ ભૂખ્યું તો ના જ આવે. Yes. અને પાટણની પબ્લિક ખાવાની બહુ શોખીન છે. અરે વાહ. અને ધ રસોઈ શો ની વાત કરીએ તો તમે આ શો કેટલા વખતથી જુઓ છો? હું આ શો લગભગ 20 વર્ષથી તો જોઉં જ છું. અરે વાહ, એટલે ઓલમોસ્ટ Super. શરૂ થયો ત્યારથી જ. બપોરે જ ચાલુ થઈ જ જાય મારું આ રસોઈ શો ચાલુ થઈ જાય. અરે ઓકે. વાહ. અને તમારું નામ શું છે? જાનકી. જાનકી. આ તમારો સન છે? હા, આ મારો સન છે. વોટ્સ યોર ગુડ નેમ? દેવમ. બહુ જ સરસ નામ છે. તો કયા સ્ટેન્ડર્ડમાં ભણે છે? સેકન્ડમાં આવ્યો. આટલો મોટો થઈ ગયો. તો મમ્મી તને લંચ બોક્સમાં શું કઈ સારું સારું બનાવીને આપે છે? હા. તો હિનાબેન, તમે હાલમાં અત્યારે શું કરો છો? હાલમાં અત્યારે એક NGO ચલાવું છું, જેમાં અલગ અલગ ગવર્મેન્ટના કામ કરું છું. અને વોટ અબાઉટ યુ? હું હાઉસવાઈફ છું. હાઉસવાઈફ છો. ઓકે. તો આજે આ રસોડે આવી ગયા છો તો કુકિંગ માટે તમે એક્સાઇટેડ છો? હા, ખૂબ જ. કુકિંગ તો ખૂબ જ ગમે છે. ઓકે, પણ તમારા દીકરીને કુકિંગમાં રસ ઓછો લાગે છે? ના ના, મને પણ ખૂબ જ શોખ છે કુકિંગનો. ઓકે, તો આજે મજા આવવાની છે શેફ. 100%. તો આજે અમારી સાથે કિચનમાં રેસીપી બનાવવા કોણ આવવાનું છે? અમે બંને માં દીકરી આવીએ તો ચાલી શકે? અરે ઓફકોર્સ, અમે માં દીકરીને કેવી રીતે છૂટા પાડી શકીએ? આપ બંને આવી શકો છો. ઓકે, દેવમને મારી પાસે મૂકી જજો. જાવ દેવા. રાખો તમે જ. ઓકે, તો ચલો. કિચન ટેબલ ઉપર જાઓ Yes. અને સરસ મજાની વાનગીઓ બનાવો. ડેફિનેટલી. તો ચલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. હિનાબેન, તમે અમારા રસોડામાં આવ્યા છો આજે અને આપણે સાથે મળીને કુકિંગ કરવાના છે. આજે હું સરસ મજાની એક બ્રેકફાસ્ટ રેસીપી બનાવવાની છું,
જે છે દહીં ટોસ્ટ. હિનાબેન, તમે તો એક મધર તરીકે કુકિંગ ઓફકોર્સ કરતા જ હશો, પણ જાનકી તું કુકિંગ કરે છે કે નહીં? હા કરું છું હું શું બનાવો છો આમ રૂટીનમાં તમે? ડેલી બધું જે રૂટીન દાળ શાક રોટી સબ્જી. અચ્છા, એન્ડ આર યુ વર્કિંગ? નહીં, હાઉસવાઈફ. અચ્છા, યુ આર હાઉસવાઈફ. યસ. હિનાબેન, આપ તો વર્કિંગ છો. હા કેવું રહે છે વર્ક લાઈફ ને અને ઘરને બેલેન્સ કેવી રીતે કરો છો તમે? બહુ મજા આવે છે. ઘરનું પણ સાચવી લઈએ છીએ અને બહારનું પણ સાચવી લઈએ છીએ. અરે વાહ, વેરી ગુડ. અને એક સિંગલ મધર તરીકે એક દીકરીનો ઉછેર કરવો, એમાં તમારે કઈ કહેવું છે? લાઈક કેટલી સ્ટ્રગલ કરવી પડી તમારે? એમાં થોડી બહુ તકલીફ પડી છે, કેમ કે દીકરી એક જ હતી અને હું એક સિંગલ હતી. સહકાર જોઈએ તો બધાનો ઘણો બધો હતો. એઝ અ મધર અને સિંગલ એક દીકરીનો ઉછેર કરવો થોડો કાઠો તો છે જ. જીવનમાં આમ ઘણી બધી તકલીફો આવે. શું સ્ટ્રગલ ફેસ કરી તમે આમ? કારણ કે હું પોતે પણ એક સિંગલ મધર છું, પણ મને એવું લાગે છે કે સિંગલ મધર હોવું એટલું પણ ડિફિકલ્ટ નથી. એક દીકરીની સાથે એને આપણે લાઈફને બેલેન્સ કરી જ શકીએ છીએ, પણ તે છતાં દરેક જણ આ વસ્તુ નથી કરી શકતું હતું. તો તમને એવી કઈ ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડી કે જે તમને હજી પણ યાદ છે? મારે એવી ડિફિકલ્ટી હતી, હું માનસિક રીતે થોડી આમ ઇનબેલેન્સ હતી કે હું ક્યાંક જઉં છું, નીકળું છું બહાર, મારી દીકરીને તો આપણે દીકરીને તો બધે લઈ નહીં જઈ શકવાના, તો ત્યાં મારી છોકરીનું શું થશે? ભલે મારી એ તો એટલી બધી સમજણી દીકરી હતી, મારા મમ્મી પપ્પાના ઘરે બી હું એને મૂકી આવતી હતી. અચ્છા. હા, એને ત્યાં ના ફાવવા દે, આપણા ઘરે આવી જાય પાછી, પણ આમ આપણને એવો ડર રહે કે એક દીકરી છે ને તો એ શું કરતી હશે. ઘડી એનો ફોન કરીને પૂછવું પડે કે બેટા શું કરો છો, જમ્યા છો? હા છે. દીકરીઓ પહેલેથી સમજદાર જ હોય છે, મને એવું લાગે છે. સમજદાર, તો બહુ જ સમજદાર પાછી એમાં તો. અને એ બી અત્યાર તો ઠીક છે, અત્યારે બહુ સારી જનરેશન થઈ છે અને ફ્રીડમ બી બધી બહુ મળી ગઈ છે બધાને. આથી 20 વર્ષ પહેલાની વાત છે કે ત્યારે ઘરેથી એકલા નીકળવું, બહાર જવું થોડું ટફ હતું. છોકરીઓ માટે ટફ હતું, ઘરમાં એકલા રહેવું ટફ હતું. મમ્મી ઓફિસ ગયા હોય, હું ઘરે એકલી હોઉં, એટલે એ બધો ટાઈમ અમારે સેટ કરવો બહુ ડિફિકલ્ટ હતો અમારા માટે. અને ઓફકોર્સ ત્યારે તો તું પણ એકદમ નાની હોઈશ. હા. અને ઘરમાં એક નાની દીકરીને એકલા મૂકીને જવાનું એ ઓફકોર્સ એ વસ્તુ જ મને થોડી અસર કરતી હતી. મારા કરતા હું એવું કહીશ કે મારા કરતા મારી દીકરીનું નામ એટલું વધારે છે કે ક્યાંય ખામી કોઈ ના કાઢી. આપ મમ્મીને હેલ્પ કરો છો NGO ના કામ માટે હવે? હા કરીએ છીએ અમે બંને સાથે જ પહેલા તો કરતા હતા. જ્યારે મારું ભણવાનું સ્ટડી કમ્પ્લીટ થઈ ગયું પછી મમ્મીને થોડું ઘણું સપોર્ટ હોય, કોઈ ટાઈમ એ જાય, કોઈ ટાઈમ હું જાઉં આફ્ટર કોલેજ. સૌથી સારી વાત તો એ છે કે લાઈફમાં આટલી બધી સ્ટ્રગલ હોવા છતાં પણ તમે પોતે તો ઊભા થયા, પણ આજે તમે NGO ચાલુ કરીને દુનિયાના જે બાકી લોકો છે કે જે લોકોને ખરેખર મદદની જરૂરત છે એને પણ તમે હેલ્પ કરી રહ્યા છો. રિયલી વેરી ગ્રેટફુલ. થેન્ક યુ. હિનાબેન, તમારી વાતો સાંભળીને મને એટલો આનંદ થઈ રહ્યો છે. મને આજે એવું લાગે છે મારી જ કોઈ ફ્રેન્ડ છે જે મારી સાથે કિચનમાં કુકિંગ કરવા માટે આવી છે. અને ચલો તો પછી આપણે સાથે મળીને રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. વચ્ચે વચ્ચે આપણે વાતો બી કરતા રહીશું. તો સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલ લઈએ અને હવે એક બાઉલ દહીં લઈ લઈએ. અચ્છા, અમારી કોઈ હેલ્પની જરૂર હોય તો કહેજો મેડમ. ડેફિનેટલી. આ બહુ ઇઝી ક્વિક રેસીપી છે, એટલે આપણે વાતો કરતા રહીશું. એ તમારી હેલ્પ. સરસ. 2 ચમચી જેટલો એમાં ચણાનો લોટ નાખીએ બાઇન્ડિંગ માટે. બરાબર છે. હવે એમાં થોડા મરી, ધાણા જીરું પાવડર, રેડ ચીલી પાવડર, થોડો ગરમ મસાલો અને સોલ્ટ એડ કરી દઈએ. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે તો તમારી નાની દીકરી પણ મમ્મી બની ગઈ છે, તો એનો તો અનુભવ અલગ જ હશે. છોકરાઓ બી કહેતા હશે, નાની શું બનાવો છો આજે મારા માટે? શોખીન છે બેન, બહુ શોખીન છે ખાવાના. ટેસ્ટ નહીં, સ્મેલમાંથી ખબર પડી જાય આજે તો આ જ બન્યું હશે. અંદર આવીને જોવો ને તો કંઈક બીજું જોઈએ. દહીંનો મસ્કો જે આપણે લીધો હતો એમાં બધા જ મસાલા કરીને એને રેડી કરી દીધું છે. હવે ગેસ ઓન કરીએ. આ રેસીપી તમારા છોકરાઓને પણ ખૂબ જ ભાવશે અને બનાવવામાં બી બહુ જ સિમ્પલ છે. દહીંમાં આપણે જે સ્પાઇસીસ એડ કર્યા. હવે બ્રેડ લેવાની છે અને બ્રેડને આપણે બંને સાઈડથી દહીંમાં કોટ કરવાની છે. ઓકે. અને અહીંયા આપણે તૈયાર કરીશું એનો વઘાર. થોડું ઓઇલ લઈએ, થોડું બટર અને
એમાં એડ કરીશું ગ્રીન ચીલીઝ, લીમડો, તલ. આટલો વઘાર રેડી થઈ જાય એટલે જે બ્રેડ છે એને દહીંમાં બંને સાઈડથી ડીપ કરવાની છે અને તવા પર રોસ્ટ કરી લેવાની છે. ઓકે, છે ને સિમ્પલ? સિમ્પલ છે સિમ્પલ છે. અને આ ખૂબ જ યમી છે, ટેસ્ટી છે. અને દહીં તો તમને ખબર જ છે ઉનાળામાં ખાવાનું ખૂબ જ સારું છે. સાચી વાત છે. હવે આને સરસ રીતે બંને સાઈડથી આપણે શેકી લેવાની છે. મારી લાઈફમાં મને મારી મમ્મીએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. દરેક ભણવાની બાબતમાં છે કે મેરેજની બાબતમાં છે, દરેક વાતમાં. આપના લવ મેરેજ છે? હા, લવ મેરેજ છે મારા. મેં 12th પાસ કરીને મેં BCA કર્યું. BCA કર્યા પછી મમ્મીએ મને MSW કરવા માટે બહુ ફોર્સ કર્યો, બટ મને કરવું નહોતું કેમ કે મેરેજ થઈ ગયા હતા અને પછી મને કઈ રસ બી નતો ભણવામાં. પણ મમ્મી કે આપણે NGO છે તો તું MSW કરી લે, તને સારું રહેશે, એમાં આગળ જતા તને લાઈફમાં સારું પડશે. વેરી ગુડ, વેરી ગુડ. આટલું સરસ તમારું ભણતરમાં અને બીજી બધી જગ્યા પર એક મા તરીકે અને સિંગલ મધર તરીકે ધ્યાન રાખવાનું અને બધી જગ્યા પર એક બેક સપોર્ટ બનીને ઉભા રહેવાનું. કારણ કે દરેક વ્યક્તિને લાઈફમાં કોઈક એવું હોય છે કે જેને બેકિંગ કરતું હોય કે એને સપોર્ટ આપતું હોય. એ સપોર્ટ કરતી વ્યક્તિ બનવું એટલે બહુ મોટી વાત બહુ છે. મોટો સપોર્ટ છે મમ્મીનો દરેક વાતમાં. તો આટલું ભણ્યા પછી તમે શું કહેશો જે સમાજમાં અત્યારના લોકો માટે કામ કરી રહ્યા છે કે NGO ચલાવી રહ્યા છે, એના માટે કોઈ મેસેજ આપવા માંગશો? દરેકની લાઈફમાં અલગ અલગ પ્રકારની સ્ટ્રગલો હોય છે. એ સ્ટ્રગલ સાથે દરેક માણસે આગળ વધવું જ જોઈએ. ઓકે, એ મેઇન સબ્જેક્ટ છે, એટલે કે એ જ મેસેજ છે જે તમે લોકોને પાસ કરવા માંગો છો. રાઈટ. તો દર્શક મિત્રો, લાઈફમાં કોઈ દિવસ સ્ટોપ ના થતા, લાઈફમાં ગમે તેટલી સ્ટ્રગલ આવે હંમેશા લડજો, પડજો, પણ આગળ વધતા રહેજો. ખૂબ જ સારું લાગ્યું તમારી સાથે વાતો કરીને. મન તો એવું થાય છે કે હું હજી બી સર્વ ના કરું ને વાતો જ કર્યા કરું. તો ચલો હવે ટોસ્ટને પણ સર્વ કરી દઈએ. ઓકે, અમને પણ ખૂબ મજા આવી. થેન્ક યુ. દેખાવમાં તો ખૂબ સારા લાગ્યા છે, ટેસ્ટમાં બી યમ yummy છે. અને હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. ઓકે, તો દહીં ટોસ્ટ તો તૈયાર છે, પણ મારે તમારા માટે હજી બીજી 2 વાનગી બનાવવાની છે. સો ત્યાં સુધી પ્લીઝ તમે લોકો બેસો. ઓકે. તો ફ્રેન્ડ્સ, રસોઈ ટેઝમાં આજે આપણે વાત કરીશું ટોસ્ટ સેન્ડવિચ વિશે. ટોસ્ટ સેન્ડવિચનો ઇતિહાસ એ બદલાતી જીવનશૈલીનું પ્રતિબિંબ છે. સેન્ડવિચ શબ્દનો ઉદ્ભવ 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં થયો હતો, જ્યાં જ્હોન મોન્ટેગ્યુ એમના બિઝી સ્કેડ્યુલની અંદર ખાવા પીવાનો ટાઈમ ન કાઢતા હોવાથી 2 બ્રેડની વચ્ચે અલગ અલગ ખોરાક લઈને એને ટ્રાય કરતા હતા. અને બસ આ વસ્તુ પ્રસિદ્ધ થઈ ગઈ આખા વિશ્વમાં. લોકો અલગ અલગ પ્રકારની સેન્ડવિચ ખાવા લાગ્યા અને ટ્રાય કરવા માંડ્યા. સેન્ડવિચ વેજીટેબલ સાથે, પનીર સાથે, ચટણી સાથે, કેચઅપ સાથે કે અલગ અલગ સોસીસની સાથે બનવા માંડી. અને પછી આવ્યા ટોસ્ટ. બ્રેડને ઓર ટેસ્ટી બનાવવા માટે લોકો બ્રેડને ટોસ્ટ કરવા માંડ્યા, જેમાં બટર, ઘી, તેલનો ઉપયોગ કરીને એને વધારે સ્વાદિષ્ટ બનાવવા લાગ્યા. અને આ રીતે ઉદ્ભવ થયો ટોસ્ટ સેન્ડવિચનો. તો આ ટોસ્ટ સેન્ડવિચ વિશેની રસોઈ ટેલ તમને કેવી લાગી એના માટે અમને જરૂરથી જણાવજો. એક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો ફ્રેન્ડ્સ, ગેસ્ટ સાથે આપણે સરસ મજાની વાનગી તો માણી લીધી, તો હવે સમય થઈ ગયો છે ખાટા ભીંડાનું શાક બનાવવાનો. તો ચાલો જોઈ લઈએ. તો શિવાની, હવે તમે ખાટા ભીંડાનું શાક બનાવવાના છો. કરેક્ટ. તો વેજીટેબલ્સમાં જો આપણે વાત કરીએ ને, તો ભીંડા મારા સૌથી ફેવરિટ છે. શું વાત છે? યસ. તો આ ખાટા ભીંડાનું શાક એ શું છે? જનરલી છે ને આ કાઠિયાવાડી સબ્જી છે, તો દહીંની સાથે કોમ્બિનેશનમાં ભીંડાનું શાક બને છે, જે દહીંના લીધે ટેસ્ટમાં થોડુંક ખાટું લાગે છે, પણ મસાલેદાર હોય છે એટલે બહુ જ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. ઓકે, અને એમાં કંઈક યુનિક તમે તમારો ટચ આપવાના છો? ઓફકોર્સ, પણ હું અત્યારથી નહીં કહું, એના માટે તો જોવી પડશે તને આખી રેસીપી. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો રુદ્ર, સૌથી પહેલા જે ભીંડા મેં લીધા છે એને મેં આ રીતે મોટા મોટા ટુકડા અને સ્લિટ કરી દીધા છે. એને આપણે ડીપ ફ્રાય કરી દેવાના છે. એટલે શાકને પ્રોપર વઘારવાનું નથી, આપણે બેઝ તૈયાર કરીશું, પણ એની પહેલા ભીંડાને એકવાર ફ્રાય કરી લઈએ જેથી એની ચિકાશ ઓછી થઈ જાય. ઓકે, ઓઇલ ગરમ થઈ ગયું છે.
એકદમ ગરમ તેલમાં ભીંડાને આ રીતે નાખીને 10 મિનિટ માટે આપણે ફ્રાય કરી દઈશું. Okay. એટલે ચિકાશ બી જતી રહેશે અને ભીંડા બહુ જ સરસ રીતે કુક બી થઈ જશે. ઓકે. સો અત્યારના આના એકદમ મોટા ટુકડા કર્યા છે. Right. કરારી ભીંડી બનાવી હોય ને તો આ જ ભીંડાને આપણે પતલા પતલા સ્લાન્ટમાં જો કટ કરી દઈએ હા. અને ડીપ ફ્રાય કરીએ તો કરારી ભીંડી થઈ જાય છે. Okay. અને એમાંથી પછી ડ્રાય ભીંડીમાં જ બધા મસાલા કરવાના હોય છે. રાઈટ. કાજુ ભીંડી બનાવી હોય તો ડ્રાય કાજુ અને ભીંડાના કોમ્બિનેશન સાથે બની શકે છે. ઘણી બધી વેરાયટીઝ થઈ શકે છે. યસ. અને દરેક ઘરમાં અલગ અલગ રીતે ભીંડાનું શાક પણ બનતું હોય છે. ટ્રુ. સો તને કેવી રીતે ભાવે છે સૌથી તો વધારે? ભીંડાની વાત જો આપણે કરીએ ને તો મારી પાસે એક સરસ મજાની સ્ટોરી છે. અચ્છા. હા. જ્યારે હું થિયેટર કરતો હતો મુંબઈમાં, ત્યારે હું મારા ફ્રેન્ડ્સ જોડે રહેતો હતો. ખાવાનું એકલાએ જ બનાવવાનું, બરાબર. પણ મને મમ્મીની એક વસ્તુ યાદ હતી કે મમ્મી એવું કીધેલું કે કોઈ પણ વેજીટેબલ્સ તું લાવે ને તો એને બરાબર વોશ કરવાના. કરેક્ટ. પણ મેં ભીંડા વોશ કર્યા. ઓકે. અને ભીંડા વોશ કરીને એને સૂકવ્યા પણ નહીં, ડાયરેક્ટ કટ કરીને નાખી દીધા. તો જે ભીંડાની ચિકાશ છે ડબલ થઈ જાય અને છે. ભીંડાનો હલવો તૈયાર થઈ ગયો હતો. ટ્રુ. તો એટલે પણ મને મારા દાદીના હાથના ભીંડાનું શાક બહુ જ ભાવે છે. અચ્છા. યસ. સો કેવી રીતે બનાવે છે? કરારી ભીંડી, ના, ગ્રેવી એકદમ વાળો? સોફ્ટ હોય છે. અચ્છા, સિમ્પલ ભીંડાનું શાક. સિમ્પલ એકદમ. અને સાથે રોટલી, ઘી ચોપડેલું હોય એના પર. સરસ. બસ. અને પછી કેરીનો રસ, ભીંડાનું ઓહો, શાક, ઓહો. રોટલી ને કેરીનો રસ, એકદમ પરફેક્ટ અને કોમ્બિનેશન. સાથે થોડું અથાણું, લીંબુનું. શું વાત છે! આપણે ગુજરાતીઓ છે ને ટેસ્ટમાં ક્યાંય પાછા જ ના પડીએ. યસ. યા, સો ભીંડા ફ્રાય થઈ ગયા છે. રાઈટ. આપણે એને એકદમ ક્રિસ્પી ગોલ્ડન ફ્રાય નથી કરવાના, જસ્ટ કે એની ચિકાશ નીકળી જાય અને ભીંડા સારી રીતે કુક થઈ જાય, ધેટ્સ ઇટ. ઓકે. સો હવે એને બોલમાં લઈ લઈએ. ભીંડા તો મસ્ત ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. Yes. તો હવે આપણે ગ્રેવીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ. ઓકે. ઓઇલ લઈએ સૌથી પહેલા. ઓલરેડી ભીંડાને ફ્રાય કરેલા છે તો પાછળથી ગ્રેવીમાં ભીંડાનું ઓઇલ બી છૂટશે, એટલે આપણે બેઝમાં ઓછું જ ઓઇલ લેવાનું છે. ઓકે. ઓઇલ થોડું ગરમ થાય એટલે એમાં જીરું, થોડી રાઈ. ઓકે. તો અત્યારે આપણે દહીં સાથે કોમ્બિનેશનમાં ભીંડાનો ઉપયોગ કરી રહ્યા છે, પણ દહીં સાથે એવા બીજા કયા વેજીટેબલ્સનો આપણે ઉપયોગ કરી શકીએ? બધા જ વેજીટેબલ્સ નું થઈ શકે છે. દહીં વાળા ટીંડોળા થઈ શકે છે, ભીંડા થઈ શકે છે, બટાકાનું શાક થઈ શકે છે, દૂધીનું શાક થઈ શકે છે. કોઈ પણ શાક હોય એના બેઝમાં તમે ગ્રેવીમાં જયારે દહીંને યુઝ કરો તો બે રીતે યુઝ થાય છે. તમે શાકને જો આખું બનાવી લો અને ગેસ ઓફ કરીને દહીં એડ કરો, ઇટ્સ ફાઇન, જે આપણે અત્યારે કરવાના છીએ. રાઈટ. અને જો તમારે કુકિંગમાં દહીં લેવું હોય, જે શાકની સાથે તમારે દહીંની ગ્રેવી કુક કરવાની હોય, તો ઓલવેઝ એના બેઝમાં છે ને 1 ચમચી ચણાનો લોટ નાખી દેવાનો, જેથી દહીંનું જે કડલ થાય કે ફાટી જાય એ ડર નહીં રહે. એકદમ થિક અને સરસ ટેસ્ટી ગ્રેવી બનશે. ઓકે. અને શાકમાં દહીંનો ઉપયોગ આઈ થિંક રાજસ્થાન સાઈડ વધારે થતો હોય છે. રાજસ્થાન, કાઠિયાવાડ, બધી જગ્યા પર એ લોકોને ખાટું. તને તો ખબર છે કાઠિયાવાડમાં તો તમે જાઓ તો ખાવાનાની સાથે છાશ હોય ને હોય. ખાવાનું પછી આવે છાશનો ગ્લાસ પહેલો આવી જાય. રાઈટ. તો એ લોકોને દહીં ખૂબ જ પસંદ હોય છે. અને એમ બી ગરમીમાં તમે દહીં જેટલું ખાવ એટલું સારું જ છે. અને ગુજરાતમાં તો તને ખબર જ છે ગરમી હવે કેવી વધી છે. હવે રાઈ તતડે એટલે સૌથી પહેલા આપણે જિંજર અને ગાર્લિક એડ કરી દઈએ, જે ચોપ કરેલા છે. ગ્રીન ચીલીઝ, ઓકે. અનિયન એડ કરીએ, ચોપ્ડ અનિયન. ઓકે. અને થોડી વાર માટે સોતે કરીશું. એમ તો ભીંડા તારા ફેવરેટ છે રુદ્ર, રાઈટ? પણ ભીંડામાં બી આપણે ઘણી બધી વેરાયટીઝ બનાવી શકીએ છીએ. જે રીતે અત્યારે આપણે ભીંડાનું ગ્રેવી વાળું શાક કરીએ છીએ, ભીંડા બટાકા બી બનાવતા હોય છે ઘણા લોકો. ઘણા લોકો ભીંડા કેપ્સિકમ નું શાક કરતા હોય છે, મસાલા ભીંડી, ડ્રાય ભીંડી, ગ્રેવી વાલી. તો એના ઘણા બધા વર્ઝન્સ છે ભીંડા બનાવવાના બી. પણ એની જો ચિકાશ ને ભીંડાની જો કાઢવી હોય ને તો એની એક ઈઝી ફોર્મ્યુલા છે. જ્યારે બી ભીંડાનું શાક બનાવો ને તો ક્યાં તો ગ્રેવી વાળા શાક પહેલા એને ફ્રાય કરી લો, અને રેગ્યુલર સબ્જી છે તો તમે ભીંડાને બનાવતા વખતે જો એમાં અડધું લીંબુ જો નીચોવી લેશો ને તો ભીંડાની જે ચિકાશ છે ને બહુ જ જલ્દી જતી રહેશે. ઓકે. સરસ મજાની ટીપ આપી તમે. તો હવે યાદ રાખજે હા, તું બનાવતા પહેલા. ચોક્કસ.
ઓનિયન સારી રીતે સોતે થઈ ગયા છે. હવે એમાં ટોમેટોઝ એડ કરીએ. તે ભીંડાના શાકની સ્ટોરી તો કહી મને, પણ તને એ ખબર છે કે જ્યારે માર્કેટમાંથી તું ભીંડા લેવા જાય તો તને કેવી રીતે સિલેક્ટ કરવા જોઈએ? એટલે ભીંડા હોય તે લઈ લેવાના. ના, એવું ના હોય. નહીં? એક તો ભીંડા એકદમ ગ્રીન હોવા જોઈએ, પ્લસ તને હાથમાં લઈને એક ભીંડાને તોડીને જોવું જોઈએ. જો સોફ્ટલી તૂટી જાય તો ઇટ્સ ફાઇન, પણ જો કર થાય કે એમાં હાર્ડ અવાજ આવે કે હાર્ડ લાગે તને પ્રેસ કરવાથી, તો એ ભીંડા સારા નથી હોતા. એટલે તમે જયારે કુક કરો ને ત્યારે બી એ ભીંડા સારી રીતે ચડતા નથી. પછી તું એને ફ્રાય કરે કે સોતે કરે, એ કાચા રહી જતા હોય છે. એટલે બરડ ભીંડા કહેવાય એને. તો એવા ભીંડાને ના સિલેક્ટ કરવા જોઈએ. તો નેક્સ્ટ ટાઈમ થી એકદમ ગ્રીન અને સોફ્ટ ભીંડા હોય એ સિલેક્ટ કરીને લેજે. ઓકે, ડન. આજે તો મેં તને ભીંડાનું ઘણું બધું નોલેજ આપી દીધું છે. આજે તો મને લાગે છે ઘરે જઈને મને જ કહેશે ઘરવાળા કે આજે તું જ બનાવ. ઓકે, સો જેની આપણે વાત કરી રહ્યા હતા કે તે સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે તમારો સ્પેશિયલ ટચ શું છે આની અંદર. તો ભીંડાનું જે રેગ્યુલર શાક છે એ આપણે ગ્રેવી સાથે એવી જ રીતે બનાવી રહ્યા છે, પણ આની રીચનેસ વધારવા માટે આપણે એમાં કેશ્યુની પેસ્ટ એડ કરવાના છીએ. તો હવે કાંદા અને ટામેટા સરસ રીતે ચડી ગયા છે. આપણે સૌથી પહેલા એમાં બધા મસાલા કરી દઈએ. રેડ ચીલી પાવડર એડ કરીએ. તને તીખું ભાવે છે? હા, એટલે મને તો ભાવે છે, પણ આપણે અત્યારે મહેમાન માટે બનાવી રહ્યા છે તો થોડું ધ્યાનમાં રાખીને દયા રાખો એમના ઉપર. ઓકે, ચટાકેદાર તો કરીએ બરાબર, મહેમાનને બી ભાવવું જોઈએ આપણે. ઓકે, હવે ધાણા જીરું એડ કરીએ. ઓકે, ગરમ મસાલો. હવે કેશ્યુ પેસ્ટ એડ કરીશું. કાજુને દૂધ સાથે ક્રશ કરી લીધા છે, એની પેસ્ટ બનાવી છે. એનાથી આપણી જે ગ્રેવી છે એકદમ થીક થશે અને બહુ જ રિચ ટેસ્ટ આવશે એનો. રાઈટ. હવે થોડું પાણી એડ કરી દઈએ. તમે મસાલા તો કર્યા, તમે હળદર નહીં નાખી? હળદર નાખવી હોય તો નાખી શકાય છે, ઓપ્શનલ છે, પણ મને આ શાકનો કલર ચટાકેદાર લાલ જોઈએ છે, તો મેં હળદરને અવોઇડ કરી છે અત્યારે. ઓકે. સી કેટલી સરસ થીક ગ્રેવી બની છે, બીકોઝ આપણે કાજુની પેસ્ટ જે એડ કરી છે એના લીધે આટલી સરસ ગ્રેવી બની છે એની. સો ગ્રેવી કુક થઈ ગઈ છે આપણી. હવે ફ્રાય કરેલા જે ભીંડા છે એ એડ કરીએ. ઓકે. ભીંડાને થોડી વાર ગ્રેવી સાથે કુક થવા દઈએ અને ત્યાં સુધી આપણે જે દહીં એમાં એડ કરવાનું છે એમાં મસાલા કરી દઈએ. ઓકે. ધાણા જીરું. ઓકે. મરચું. શેકેલા જીરાનો પાવડર છે. ઓકે. એ એડ કરીએ અને થોડો ચાટ મસાલો. મસાલા બધા મિક્સ કરી લઈએ. હવે તારી પરીક્ષા થવાની છે. શું? તે રેસીપી જોઈ આખી? યસ. હવે આપણે શું એડ કરવાના છીએ? દહીં. ઓકે. કોઈ એક એવી મેઇન વસ્તુ છે જે હજી આપણે નાખવાની બાકી છે? હવે ખબર તે કેટલી રેસીપી જોઈ. ભીંડા આવી ગયા. મીઠું. કરેક્ટ. તો ચલો હવે કર્ડ એડ કરીએ. યસ. કર્ડ અને એની સાથે સાથે મીઠું એડ કરી દઈએ. એન્ડ ફાઇનલી ગેસ બંધ કરીને જસ્ટ એને મિક્સ કરી દઈશું. કારણ કે કર્ડ એડ કર્યા પછી આપણે આ ખાટા ભીંડાનું શાક બનાવ્યું છે, એટલે જે દહીંની ખટાશ છે એ મને ગ્રેવીમાં એકદમ સરસ ટેસ્ટ આવે એવી રીતે જોઈએ છે. બીકોઝ ગ્રેવી ઓલરેડી કુકડ છે, ભીંડા બી કુકડ છે. રાઈટ. તો ફાઇનલી જે મસાલા વાળું દહીં ઉપરથી નાખ્યું છે એનો સરસ સ્વાદ આવે એના માટે કર્ડ એડ કરીને આપણે ગેસ બંધ કરી દઈશું. ઓકે. એવરીથિંગ ઇઝ ડન. હવે એને 5 મિનિટ માટે આપણે ઢાંકીને કુક કરી લઈએ, એટલે જે તેલ છે એ આખું ઉપર આવી જાય તો આપણું શાક તૈયાર છે. ઓકે. જોઈ લઈએ. 5 મિનિટ્સ થઈ ગઈ છે. યસ. અને તેલ જો સરસ મજાનું ઉપર આવી ગયું છે. સો ગ્રેવી ઇઝ કુક. ગેસ ઓફ કરીએ અને હવે એને સર્વ કરી દઈએ. ઓકે.
વાહ, એકદમ સરસ સુગંધ આવી રહી છે. થેન્ક યુ. અરે રુદ્ર રુદ્ર ક્યાં છે તું? અરે તું ચાલુ રેસીપીમાં કેમ આવ્યો? અરે મસ્ત ભીંડાનું શાક બનતું તું તો મને થયું એક પ્રશ્ન પૂછી લઉં. આ તારા ડેટામાંથી ગમે ત્યારે સવાલ પૂછવાનું બંધ કર યાર. ચાલુ રેસીપીમાં. હા પણ હવે ચલ ને એક જવાબ આપો તમે મને. શું? ભીંડાનું શાક બને છે તો ભીંડા ચીકણા હોય છે, હા. તો જે ચીકણો પદાર્થ હોય તેને શું કહેવાય? ભીંડાની ચીકાશ. હા. આટલું નહીં ખબર તને? અરે ભાઈ મને તો બહુ ખબર છે, એટલે જ તો તને પૂછવા આવ્યો છું. આપ્યો તો ખરા જવાબ. રોંગ. શું રોંગ? સારું ચલ તું કહી દે, તારું નોલેજ અમે ચેક કરીએ બોલ આજે. જોઈએ. ભીંડાનો જે ચીકણો પદાર્થ હોય એને મ્યુસિલેજ કહેવાય. અચ્છા. તું ખોટો દોડદાવ ના બનીશ. તને ચાર્જ જ ખોટો કર્યો. ચાલ હવે ફટાફટ નીકળવાનું કર, નહીં તો ચાર્જ જ નહીં કરીશ. કામ કરવા દે અમને. સારું ચલો બાય બાય. હા ચાલ. ઓકે તો સર્વ કરી દઈએ. ઓકે. મજા પડવાની છે આજે તો. ગેસ્ટ ને આજે મજા પડવાની છે. યસ. એકદમ ક્રીમી ટેક્સચર થઈ ગયું છે. કરેક્ટ. આઈ વિશ કે ગેસ્ટની સાથે સાથે તું પણ આજે આ શાકને ટેસ્ટ કરે, કારણ કે ભીંડા તારા ફેવરિટ છે યસ. અને આ શાક ખૂબ જ સરસ બન્યું છે. સો ફાઇનલી આપણા ગુજરાતીઓનું ફેવરિટ ગાર્નિશિંગ કોથમીર, યસ. એનાથી આપણે એને ગાર્નિશ કરી દઈએ. ફ્રેશ કોથમીર લઈશું, એને ટોપ કરીએ. ઓકે. ઓકે, મસાલેદાર ખાટા ભીંડા સર્વ કરવા માટે રેડી છે. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, સરસ મજાના ખાટા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, પણ હવે તમારે જોવાનો છે મેજિક મંત્ર, જે જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાણી સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો હવે મેજિક મંત્ર જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ હેમા રાવલ છે. આજે હું તમને એક સરળ મેજિક મંત્ર આપવાની છું, જે લીંબુ સ્ટોર કરવા માટેનો છે. શું તમારા ઘરમાં લીંબુ સુકાઈ જાય છે અથવા તો કઠણ થઈ જાય છે? તો આ સમસ્યાનો હળ છે આ સરળ મેજિક મંત્ર. જ્યારે બી તમે ઘરે લીંબુ લાવો ત્યારે તેને સાફ કરીને તેની ઉપર નાળિયેર તેલ લગાવી દો. આ નાળિયેર તેલ લીંબુની ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બનાવી રાખશે, જે પ્રોટેક્ટિવ લેયરથી લીંબુની અંદરનો ભેજ જળવાઈ રહેશે. પછી આ નારિયેળ તેલ લગાડેલા લીંબુને તમે એક કાચની બરણીમાં રાખીને ફ્રીજમાં સ્ટોર કરી દો. આ કરવાથી લીંબુ લાંબા સમય સુધી તાજા અને રસદાર રહેશે. આ દરેક પ્રક્રિયા કરવાથી લીંબુનો બગાડ થતો અટકશે. તો આ ટીપ તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો શિવાની, હવે સરસ મજાનું ડેઝર્ટ તમે બનાવવાનો છો, કર્ડ Right. કેશ્યુ ચીઝ કેક. કરેક્ટ. ચીઝ કેક અમારા જેવા યંગસ્ટર્સ ને એટલી ભાવે ને I know કે that. અત્યારે બધા હેલ્થ કોન્શિયસ છે, અને હું પણ છું થોડો ઘણો. પણ જ્યારે ચીટ મીલ કે એવું કંઈક એની વાત આવે ને, કે કંઈક એવી વસ્તુ ખાવી છે જે ચીટ થઈ જાય, તો તો ફર્સ્ટ પ્રેફરન્સ ચીઝ કેક. ચીઝ કેક. પણ કર્ડ કેશ્યુ ચીઝ કેક એ શું છે? સો જનરલી છે ને હું સ્પાઇસી ખાવાનું વધારે ખાઉં છું. મને ડેઝર્ટ બહુ ઓછા ભાવે છે, Okay. બટ ધીસ ઇઝ વન ઓફ ધી લિમિટેડ બટ very yummiest desserts which I make at home. કર્ડ, કેશ્યુ અને ક્રીમનું કોમ્બિનેશન થી બનતું હોય છે આ, ઓકે. અને ટેસ્ટમાં ખૂબ જ સરસ હોય છે. સાંભળવામાં જ એકદમ રીચ લાગી રહ્યું છે. આ યમીએસ્ટ રેસીપીને જોવા માટે તો હવે તારે રેસીપી જોવી જ પડશે. યસ. તો ચલો સ્ટાર્ટ કરીએ. યસ પ્લીઝ. સૌથી પહેલા હેલો હેલો રુદ્ર. પાછો આવી ગયો યાર આને. અરે રુદ્ર યાર, આજે મારું પ્રોસેસર બહુ ફાસ્ટ છે યાર. તો હું શું કરું? લે, હું તને પ્રશ્ન પૂછું એ નથી ગમતું તને? હા તો ચલ, હવે આવ્યો છે તો પૂછી લે ફટાફટ. ચલ. ચીઝ કેક શું છે? ચીઝ કેક છે, કેક છે. અરે એમ નહીં, એને શું કહેવાય? ડેઝર્ટ છે. હા. ના 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 રે ભાઈ રુદ્ર, તારું પ્રોસેસર આજ કામ નથી કરતું લાગે છે. અરે પણ હું હ્યુમન બોડી છું, તારા જેમ મશીન નથી. હા તો વાંધો નહીં, ચલ તને નથી ખબર શું છે ચીઝ કેક? ના. ચીઝ કેક છે ને એક એનર્જી ફૂડ છે. ઓકે. કઈ રીતે એ પણ કહી દે હવે. અલ્યા એ બી હવે મારે કેવું પડશે? પ્રાચીન સમયમાં સ્પોર્ટ્સમાં રમતા ખેલાડીઓને એનર્જી માટે ચીઝ કેક ખવડાવતા. ઓકે. નવું જાણવા મળ્યું ને મારી જોડે. અરે વાહ. આજે તારી એનર્જી તો ફૂલ લાગે છે, તે પણ ચીઝ કેક નથી ખાધી ને?
અરે યાર, હું તો ક્યાંથી ખાવાનો, પણ હું સ્કેનિંગ ચીઝ કેકનું બહુ કરીને આવ્યો છું. હા, તમે આટલી ઇન્ફોર્મેશન આપીને રસોઈયા, એના માટે થેન્ક યુ. પણ હવે જા, મને ચીઝ કેક ખાવા દે. ચલો બાય બાય. બાય. હા ચાલ બાય. અત્યારના મેં એકદમ પ્લેન સિમ્પલ કુકીઝ લીધા છે. તો આની જગ્યા પર તમે કોઈ ફેન્સી કે કોઈ ટેસ્ટ વાળા કે ફ્લેવર વાળા કુકીઝ પણ લઈ શકો છો. ઓકે. હવે એમાં આપણે બટર એડ કરીએ. મેલ્ટેડ બટર એડ કરવાનું છે. થોડું થોડું બટર આપણે એડ કરતા રહીશું જ્યાં સુધી કુકીઝ સારી રીતે મોઇસ્ટ થઈ જાય. ઓકે. અને જનરલી આપણે ચીઝ કેકમાં જોતા હોઈએ કે ઘણી બધી ફ્લેવર, જેમ કે બ્લુબેરી છે, બ્લેકબેરી છે, ચોકલેટ છે, તો અહીંયા તમે કઈ ફ્લેવર આપવાના છો? કેશ્યુ ફ્લેવર. કેશ્યુ ફ્લેવર? કરેક્ટ. પણ કેશ્યુ ફ્લેવરની સાથે આપણે ચોકલેટનું કોમ્બિનેશન કરવાના છીએ, યસ વિચ વિલ ટેસ્ટ અમેઝિંગ. યસ, નો ડાઉટ. હજી થોડું બટર એડ કરીએ. ઓકે. જે આપણે નોર્મલ કેક ખાતા હોઈએ એના કરતા આપણે ચીઝ કેક બનાવીએ તો એ અઘરી છે? જરાય જ નહીં. એકચ્યુઅલી ચીઝ કેક બનાવવી એનાથી પણ વધારે ઇઝી છે. પ્રોબ્લેમ ખાલી એક જ છે કે ચીઝ કેક જે છે એને 4 થી 5 કલાકનો રેસ્ટ, એટલે કે એને રેફ્રિજરેટરમાં સેટ થવા માટેનો ટાઈમ આપવો પડે છે. ઓકે. નોર્મલ કેક જે છે એ તરત જ બનાવીને તમે તરત જ ક્રીમથી ટોપ કરીને કરી શકો છો. પણ આ કેકને ખાલી તમને સેટ થવા માટેનો જે ટાઈમ આપવો પડે છે એ છે. અધરવાઇઝ જો ગેસ્ટ ઘરે આવતા હોય ને તો ચીઝ કેક ઇઝ અ બેસ્ટ ઓપ્શન. કારણ કે જો જનરલી શું હોય કે ગેસ્ટ આવે ત્યારે આપણે એમની સાથે વાતો કરવી હોય, પાર્ટીને એન્જોય કરવી હોય, અને એ ટાઈમે આપણે કિચનમાં હોઈએ તો એ ક્યાંક ને ક્યાંક પાર્ટીનો જે ટાઈમ છે મિસ થઈ જાય છે. આવી વસ્તુ જો પહેલેથી જ પ્રિપેર કરી હોય તો એક તો ફેન્સી લાગે, ગેસ્ટને કંઈક નવું સર્વ કર્યું, અને જ્યારે ગેસ્ટ પાર્ટીમાં આવે છે એ ટાઈમ પર તમે ફ્રી. તો તમારા ઘરે મને લાગે છે કે ચીઝ કેક બનતી જ છે તમારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે? જનરલી યસ. તો પછી હું આવું? ક્યારે આવું? હું તારા માટે અહીંયા બનાવી રહી છું ને. ના પાડી દીધી ચોખ્ખી, ગેસ્ટ તરીકે આવવાનું જ નહીં. ના ના, એની ટાઈમ, યુ કેન કમ એની ટાઈમ. ખાલી મને કહી દેજે એટલે મને 4 થી 5 કલાક પહેલા તારા માટે ચીઝ કેક બનાવીને સેટ કરવી પડશે. અરે બાપરે. ઓકે, સો કુકીઝ બહુ સરસ રીતે બટરથી મોઇસ્ટ થઈ ગયા છે, અને હવે આપણે કેકનું જે મેઇન લેયર છે એને રેડી કરીએ. ઓકે. બીજો એક બોલ લઈશું. આમાં સૌથી પહેલા હંકર્ડ એડ કરીએ. સિમ્પલ ઘરમાં બનતું જે દહીં છે એને આખી રાત મલમલના કપડામાં બાંધી દેવાનું છે, એટલે એનું જે એક્સ્ટ્રા પાણી છે નીકળી જશે અને આ રીતે હંકર્ડ તૈયાર થઈ જશે. એમાં કન્ડેન્સ મિલ્ક એડ કરીએ. ઓકે. સો ધીસ ઇઝ ફોર સ્વીટનર. સ્વીટનરમાં તમને કન્ડેન્સ મિલ્ક ના નાખવું હોય તો તમે શુગર નાખી શકો છો. શુગર ના નાખવું હોય તો જેગરી નાખી શકો છો, અને એ પણ ના નાખવું હોય તો હની બી એડ કરી શકો છો. ઓકે. હવે એમાં કેશ્યુ પેસ્ટ એડ કરીએ. સો આ કેશ્યુ પેસ્ટ માટે કાજુને અને ક્રીમને મેં 1 કલાક માટે પલાળી દીધા હતા, અને પછી એને મિક્સરમાં ક્રશ કરી લીધા હતા. કેશ્યુની પેસ્ટ એડ કરી દઈએ. હવે વેનીલા એસેન્સ એડ કરીએ, 2-3 ડ્રોપ્સ ફોર ધ ફ્લેવર. ઓકે. અને મિક્સ કરી લઈએ. ઓકે. હેન્ડ બીટરથી બહુ જ સારી રીતે એને બીટ કરીને એકદમ ક્રીમી ટેક્સચર તૈયાર કરી દેવાનું છે. રાઈટ. તો ડેઝર્ટની વાત ચાલી રહી છે, તમે ડેઝર્ટ બનાવી પણ રહ્યા છો. મેં તો કહી દીધું કે મારું ચીઝ કેક બહુ જ ફેવરિટ છે. તમારું શું ફેવરિટ છે? દિલથી કહું તો મને ગરમા ગરમ સુખડી બહુ જ ભાવે છે. અરે વાહ. સો કીપિંગ ઓલ ડેઝર્ટ અસાઇડ, બીંગ અ ગુજરાતી, જ્યારે મને ગળ્યું ખાવાનું મન થાય તો હું અડધી રાતે બી આમ એવું થાય ને કે આજે કંઈક ગળ્યું ખાવાનું ક્રેવિંગ થઈ રહ્યું છે તો હું ગરમા ગરમ સુખડી બનાવી લઉં છું. અને એટ ટાઈમ સુખડીની સાથે ચોકલેટનું કોમ્બિનેશન કરીને, ચોકલેટથી એને ટોપ કરીને અલગ અલગ રીતે ડ્રાય ફ્રૂટ સાથે એવી રીતે. અરે વાહ, ગરમ ગરમ સુખડી તો પછી તમે મને યાદ અપાઈ દીધી ઘરની. સી એકદમ ક્રીમી અને સરસ ટેક્સચર તૈયાર થઈ ગયું છે. રાઈટ. અને સારી રીતે બીટ થઈ ગયું છે. નેક્સ્ટ હવે આપણે સીધું એને અસેમ્બલ કરવાનું છે બોલ, સર્વિંગ બોલની અંદર. ઈઝી. યસ, ઈઝી પીઝી. તો ચીઝ કેકને અસેમ્બલ કરી લઈએ. એના માટે આપણે 2 સર્વિંગ બાઉલ લીધા છે.
એમાં બેઝમાં આપણે જે કુકીઝ અને બટરનું મિક્સર રેડી કર્યું હતું એનાથી એક બેઝ રેડી કરવાનો છે પહેલા. ઓકે. વોટ ઇઝ યોર ફેવરિટ ફ્લેવર ઇન ચીઝ કેક? એની ટાઈમ બ્લુબેરી. બ્લુબેરી. તે બનાવી છે કોઈ દિવસ પહેલા ચીઝ કેક આની? અરે ના એ બધું થતું હોય મારાથી. સો હવે તો ઈઝી થઈ ગઈ ને તારા માટે બનાવવાનું? હા, એટલે હવે પણ એટલે સારું છે કે મારા ઘરમાં કોઈને આટલું ફેન્સી ફૂડ ભાવતું નથી. અચ્છા. એટલે મારું કામ ઈઝી થઈ ગયું. અને ચીઝ કેકમાં જે વચ્ચે ચીઝનું જે લેયર હોય છે એ એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે ચીઝ કેકમાં. એમ આઈ રાઈટ? વેરી ટ્રુ. અને અત્યારે આપણે કર્ડોલોજી નું જે આખું વીક ચાલી રહ્યું છે એમાં તમે અત્યારે કર્ડનો ઉપયોગ કરીને સરસ મજાની ક્રીમ ચીઝ બનાવી દીધી, તો એ જરાક વધારે એડ કરજો. અરે બહુ જ સરસ લાગે છે. એકચ્યુઅલ ચીઝ કેક જેવો જ ટેસ્ટ આવશે. એકચ્યુઅલી ગેસને ખબર જ નહીં પડે કે આ ચીઝ છે કે કર્ડ છે, એટલું યમી બને છે. યસ, એટલે જ કીધું જરાક વધારે એડ કરજો. અને એક બાઉલ મને આપી શકો? એક કામ કરજે, તું ગેસ્ટથી જ પૂછી લેજે. મેં તો એક બાઉલ એક્સ્ટ્રા બનાવ્યું છે. જો તને મળી જાય ગેસ્ટ પાસેથી તો તું સેટિંગ કરી દે કંઈક ગેસ્ટની સાથે. ત્યાંથી તો મળવાનું જ નથી. સો આ બેઝને આ રીતે આપણે થોડુંક હલકા હાથે પ્રેસ કરીને સેટ કરી દેવાનું છે. સો બંને બાઉલ આવી રીતે સેટ કરીને રેડી છે. હવે ચીઝ કેક નું લેયર કરવાનું છે જે આપણે કર્ડથી તૈયાર કર્યું છે. તો એને લેયર કરી દઈએ. જે કર્ડ નું મિક્સર બનાવ્યું હતું એને આપણે પાઇપિંગ બેગમાં લઈ લીધું છે. હવે એ લેયરને આપણે અને એને થોડું સ્પૂનથી સેટ કરી દઈએ. અને ફાઇનલી ચોકલેટ સોસથી એને ટોપ કરી લઈએ. ઓકે. અને સ્લાઇટ એની પર ડિઝાઇન કરીને ઇમ્પ્રેશન આપી દઈએ. યસ. એન્ડ ઇટ્સ રેડી રુદ્ર. હવે એને ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દઈએ. ઓકે, તો ચાલો ફ્રેન્ડ્સ, આ ચીઝ કેકને તૈયાર થવામાં તો ટાઈમ લાગશે, પણ ગેસ્ટ માટે આપણે એક ઓલરેડી ચીઝ કેક રેડી કરેલી જ છે, તો એ આપણે ગેસ્ટને સર્વ કરીએ. પણ એ પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાણી સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો ફ્રેન્ડ્સ, વાનગીઓ બનીને તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે ગેસ્ટને સર્વ કરીએ. તો ચાલો, બધી ડિશેસ તૈયાર છે. યસ. રસોઈઓ પણ તૈયાર છે, ગેસ્ટ પણ તૈયાર છે, તો આપી દો રસોઈયાને. ચલો. ઓકે, તો ચાલો રસોઈયા, પહોંચી જાઓ ડાઇનિંગ ટેબલ ઉપર. ચાલો તો પછી. હેલો, સે હેલો. 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 હાય. હાય. કેમ છો? બસ મજામાં. એક્સાઇટેડ છો ખાવા માટે? ખૂબ જ. રસોઈયાને મળવા માટે બી એક્સાઇટેડ હતા. સરસ મજાની ડિશિસ અમે તમારા માટે બનાવીને લાવ્યા છે, તો સર્વ કરી દઈએ. દહીં ટોસ્ટ, કર્ડ કેશ્યુ ચીઝ કેક, દહીં વાલી ભીંડી. વાહ. રોબર્ટ અને રોટી. થેન્ક યુ. વાહ. હિનાબેન, અમે તમને સર્વ કરી દીધું છે. હવે આપ ટેસ્ટ કરીને અમને જણાવો કે તમને કેવી લાગી. ચોક્કસ. તારે નહીં ખાવું? શું ખાવું છે? શિવ બ્રેડ ખાસન. હા, એ તો મારું છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે તમને આ રેસીપી કેવી લાગી છોકરાઓને ખવડાવવા માટે? ખૂબ જ સરસ લાગી. ખૂબ સરસ. અને હેલ્ધી બી છે, અડાઈની બી ટાઈમ. બેસન બી છે અંદર, તો કિડ્સને બી સારું રહે એવું છે. રાઈટ. થોડું સ્પાઇસી બી છે, સરસ છે. થેન્ક યુ. ખૂબ સરસ છે. દેવમ, હવે તને મમ્મી આ લંચ બોક્સમાં આપે નહીં? તો અત્યારે તો તું ખાય છે. અલાઉડ નથી,
અરે વાહ, આ તો હેલ્ધી છે. હેલ્ધી ફૂડ છે ને. હા, તેમ તો કેટલા રેટ આપ્યા ને? કેટલો રેટ આપો? 10 of 10? 10 માંથી 7. 7. અરે વાહ. તો ચાલો ફ્રેન્ડ્સ, જાનકીએ તો નક્કી કરી લીધું છે કે એ એમના દીકરાને લંચ બોક્સમાં આ જ ટોસ્ટ આપવાના છે. તમારે પણ આપવા હોય તો ફટાફટથી રીકેપ જોઈ લો. સૌથી પહેલા એક મોટા મિક્સિંગ બાઉલમાં 1 બાઉલ દહીં લો. તેમાં બાઇન્ડિંગ માટે 2 ચમચી ચણાનો લોટ ઉમેરો. હવે તેમાં મરી પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આ બધી સામગ્રીને ચમચી વડે બરાબર મિક્સ કરી એક ઘટ્ટ બેટર તૈયાર કરો. હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો અને તેમાં થોડું તેલ અને 1 ચમચી બટર ઉમેરો. બટર ઓગળે એટલે તેમાં સમારેલા લીલા મરચાં, મીઠો લીમડો અને તલ નાખી વઘાર તૈયાર કરો. હવે બ્રેડની સ્લાઇસ લો અને તેને તૈયાર કરેલા દહીંના બેટરમાં બંને બાજુથી બરાબર કોટ કરી લો. આ કોટ કરેલી બ્રેડને પેનમાં વઘારની ઉપર મૂકો. બ્રેડને બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે ગરમાગરમ દહીં ટોસ્ટ. તેને પ્લેટમાં કાઢીને ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરો. જાનકી, તમને ભીંડાનું શાક કેવું લાગ્યું? ખૂબ જ સારું છે. બહુ જ સારું. ટેસ્ટમાં બી બહુ જ મસ્ત છે. તમને ગ્રેવી કઈ ડિફરન્ટ લાગી? હા, ગ્રેવી કંઈક ડિફરન્ટ લાગી આમાં મને. આ ભીંડાનું શાક આપણા આજના ગેસ્ટને ખૂબ જ ભાવ્યું છે અને આઈ એમ શ્યોર કે તમે બનાવશો તો તમને પણ બહુ જ ભાવવાનું છે. પણ એના માટે રીકેપ જોઈ લો. સૌથી પહેલા ભીંડાને ધોઈ કોરા કરી અને મોટા ટુકડામાં કાપી લો. ગરમ તેલમાં ભીંડાને 10 મિનિટ સુધી ડીપ ફ્રાય કરો, જેથી તેની ચિકાશ દૂર થઈ જાય અને તે બરાબર ચડી જાય. તળેલા ભીંડાને એક બાઉલમાં કાઢી લો. એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં જીરું અને રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં ઝીણું સમારેલું આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરી સાતળો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી સાતળો. હવે તેમાં ઝીણા સમારેલા ટમાટા ઉમેરીને બરાબર મિક્સ કરો. તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર હલાવો. ગ્રેવીને રીચ બનાવવા માટે તેમાં કાજુની પેસ્ટ ઉમેરો અને થોડું પાણી ઉમેરી ગ્રેવીને પકાવો. ગ્રેવી તૈયાર થાય એટલે તેમાં તળેલા ભીંડા ઉમેરીને થોડીવાર પકાવો. એક બાઉલમાં દહીં લઈ તેમાં ધાણા જીરું, લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલું દહીં અને સ્વાદ મુજબ મીઠું શાકમાં ઉમેરો. શાકને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો, જેથી તેલ ઉપર આવી જાય. છેલ્લે તાજી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો. આઈસ્ક્રીમ જેવું લાગે છે કે આમ એક અલગ જ લાગે છે. નાઇસ. So it is a cheesecake but made with curd. કર્ડ. યસ યસ. દહીંનો ઉપયોગ કરીને સરસ મજાની ચીઝ કેક આજે આપણા શેફે તૈયાર કરી દીધી છે. તો ચાલો, તમે કોની રાહ જુઓ છો? તમારે પણ ખાવી છે? ફટાફટથી રીકેપ જોઈ લો. સૌથી પહેલા એક બાઉલમાં સાદા બિસ્કિટનો બારીક ભૂકો લો. તેમાં ધીરે ધીરે મેલ્ટેડ બટર ઉમેરતા જાઓ અને મિક્સ કરો, જ્યાં સુધી બિસ્કિટનો ભૂકો વ્યવસ્થિત મોઇસ્ચર પકડી લે. હવે ચીઝકેકનો ઉપરનો લેયર બનાવવા માટે એક બીજા બાઉલમાં હંગ કર્ડ, પારી કાઢેલું દહીં લો. તેમાં મીઠાશ માટે કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. તમે ઈચ્છો તો ખાંડ કે મધ પણ વાપરી શકો છો. હવે તેમાં કાજુ અને ક્રીમને 1 કલાક પલાળીને બનાવેલી કાજુની પેસ્ટ ઉમેરો. ફ્લેવર માટે વેનિલા એસેન્સના 2-3 ટીપા ઉમેરો અને હેન્ડ બીટરથી બધું બરાબર ફેંટીને ક્રીમી ટેક્સચર તૈયાર કરી લો. ચીઝકેકને એસેમ્બલ કરવા માટે સર્વિંગ બાઉલ લો અને તેમાં સૌથી નીચે બિસ્કિટ બટરનું મિશ્રણ પાથરીને ચમચીથી દબાવીને સેટ કરો. તેની ઉપર દહીં અને કાજુનું તૈયાર કરેલું ક્રીમી મિશ્રણ પાઇપિંગ બેગની મદદથી પાથરો અને ચમચીથી સમાન કરી લો. છેલ્લે ઉપરથી ચોકલેટ સોસ રેડો અને છરી કે ટૂથપીકથી મનપસંદ ડિઝાઇન બનાવો. તૈયાર ચીઝ કેકને ફ્રિજમાં 4 થી 5 કલાક સેટ થવા માટે મૂકી દો અને પછી ઠંડી ઠંડી સર્વ કરો. ઓકે, તો હિનાબેન, તમને ઓવરઓલ આપણા શેફને કેટલા રેટિંગ આપશો? 10 on 10. 10 on 10. વાહ. Thank you so much. 10 on 10 એમના માટે જ. ઓકે, તો ચાલો, આપણા શેફે જે સરસ મજાની વાનગીઓ બનાવી છે એ તમે એન્જોય કરો. તો ચાલો ફ્રેન્ડ્સ, તમારે પણ આ પરિવારની જેમ આ રસોડે આવીને મજા કરવી હોય તો બસ તમારી ડિટેલ્સ અમને આ સરનામે મોકલી આપો અને આવી જાઓ. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.